સુરત શહેરમાંથી વધુ એક મોટી દુર્ઘટના ટળી. પોલીસે સમય સૂચકતા વાપરતા મોટી ટ્રેન દુર્ઘટના ટળી છે. ખરેખરમાં બે શખ્સો દ્વારા સુરતમાંથી નીકળતી સૌરાષ્ટ્ર જનતા એક્સપ્રેસ ટ્રેનને ઉથલાવી મારવાનો કારસો રચાયો હતો. જોકે આ મામલે બાતમી મળતા જ રેલવે પોલીસે બે શખ્સોમાંથી એકની ધરપકડ કરી લીધી છે અને એક ફરાર થઈ ગયો છે. મળતી માહિતી પ્રમાણે સુરત શહેરમાંથી પસાર થતી સૌરાષ્ટ્ર જનતા એક્સપ્રેસ ટ્રેનમાંથી મોટી દુર્ઘટના ટળી. સૌરાષ્ટ્ર જનતા એક્સપ્રેસ ટ્રેનને ઉથલાવી મારવાનો બે શખ્સો દ્વારા કારસ્તન કરવામાં આવ્યું હતું. આ મામલે હાલમાં પોલીસે એકની ધરપકડ કરી લીધી છે, જોકે બીજો શખ્સ ફરાર છે. ખરેખર ઘટના એવી છે કે સુરતમાં બે શખ્સો એક લોખંડનો પાઇપ વેચવા ભંગારિયા પાસે ગયા. ભંગારિયાએ પાઇપ ના લીધો અને પાઇપ કાપી પણ ના દીધો. આ બંને શખ્સો લોખંડનો પાઇપ કાપવા માટે ત્યાં ગયા હતા. ત્યાં બંને શખ્સોના ઈરાદે ટ્રેક પર પાઇપ મૂકીને સૌરાષ્ટ્ર જનતા એક્સપ્રેસ ટ્રેનને ઉથલાવી મારવાનો હતો. સુરત રેલવે સ્ટેશનના સૌરાષ્ટ્ર જનતા એક્સપ્રેસ ટ્રેન સાંજે 5:45 કલાકેથી ઉપડી અમદાવાદ તરફ જઈ રહી હતી. તેવામાં બંને શખ્સોએ ટ્રેનને સુરત ઉતરાણ વચ્ચે ઉથલાવવાનો પ્રયાસ કર્યો. જોકે રેલવે પોલીસને જાણ થતાં સમગ્ર કારસ્તાન નિષ્ફળ ગયું. પોલીસે આરોપીઓની તપાસ હાથ ધરી. તે સમયે શહેરના કતાર ગામના કાસાનગર પાસે પેન યુઝ ટોયલેટની પાસે ઊભેલા એક આરોપીને પોલીસે ઝડપી પાડ્યો, જેનું નામ રામજી કોરડિયા છે. જોકે બીજા આરોપી ફરાર છે. પોલીસે લોકોના જીવ જોખમમાં મૂકવા બદલ આ આરોપીઓની ધરપકડ કરી છે. બ્યુરો રિપોર્ટ, ડેલી ઇન્ડિયા ટીવી, સુરત.